મારે બેટી આ દીવડાને બચારાને નાની બાલ ડોસી મરી ગઈ ને એ તો એને ઉંમર ચો સીધી કો હોમાં પૂરા 20 વર્ષ હજી તો ઘટતો હતો મારા બેટા આમને મરશે તો બાપડા બધા ઘંટા બુટા મરી જશે ઓલો મારો બેટો ચિયો વળ્યો હતો ઓહો હો હો પીરો દારૂડિયો મારો બેટો હમણાં માથું ખાઈ જવાનો છે મુળાબા રામ રામ મજામાં છો ને આજ તો કીધું લાવો મુળાબા ને મળતો આવું નવરો હતો એટલે કીધું થોડીક ઘડીક પરસે કરું ઓહો પીરા તમે આજ તો દારૂ પીધું લાગતું નથી મને લાગે છે કે પૈસા થઈ રહ્યા છે ને કે દારૂ કે મિલી આલ્યું છે મુળાબા મારું બેટું દારૂ પીવાથી ખૂબ નુકસાન થાય છે અને એક તો આખું ગામ પાછા દારૂડિયા ગણે તો મત પીવો મુળાબા પણ મારું બેટું અમે તો દારૂ પીએ ને તો અમને ગામમાં કોઈ ઉધાર મેઠા થેલી નથી હાલતું અને બીજું કે મારું બેટું કોઈ ઉસીના 10 રૂપિયા નથી હાલતું એટલે હવે તો મત પીવો મુળાબા મારું બેટું અમારે છે ને હવે હાવ દારૂ નથી પીવો પણ તું કદી દારૂ ના પીએ ને એટલે કે કદી એટલે કે કોઈ દિવસ તો મારો બેટું ઓલું ડાકલો નથી આમ ડમરું આવતું ડમ 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 ડગતું એના કોડે મેં ડગવા મળે છે એટલે તો પીઓ મુળાબા અમે હવે દારૂ પીઓ ને એટલે મારો બેટું અમારે ગામમાં કઈ વેલ્યુ તો નથી રહ્યું પણ બીજું કે સારો કોઈ પ્રસંગ હોય ને તો અમને કોઈ દારૂડિયાને મારું બેટું જમણવારમાં આમંત્રણ નથી હાલતું દારૂડિયાને બતાય બોલાવશો ન કે આપણો ખોટો પ્રસંગ બગડાવશે એટલે હવે મારે કરવું શું તો મત પીવો મુળાબા હવે અમે દારૂડિયા રહ્યા ને હવે અમે દારૂ પીએ કે ના પીએ અમારો કોઈ ફેર મને લાગે છે કઈ પડે નહીં હોય તો પીઓ અમે આમને દારૂ પીધે રાખશે ને તો અમારી પાછળ કાંઈ વધશે નહીં મને એવું લાગે છે કે અમને એક ખાલી બાળવા માટે લકડા તો વધે જ વધે એ પાછા બાવળિયાને હો તો મત પીવો પણ મારો બેટો મૂળા બાજુ અમે દારૂ ના પીએ ને તો એક ઉપાધિ થલ પડી છે જો અમે દારૂ હવે ના પીએ તો હવે આ ગામમાં બીજે દારૂ વેચવા વાળા હોય ને તો એને દારૂ પીએ કોણ અને એનો દારૂ ના વેચાય અમે દારૂડિયા દારૂ ના પીએ તો પછી હવે એનો ધંધો બાપડાનો પડી ના ભાગે તો એને વેપાર શેનો થાય તો પીઓ મારો બેટો આ મૂળો ડોહો પૂરો મૂળો ડોહો છે અમે આયા હતા 500 રૂપિયાનું બૂસ મારવા કીધું આજ તો દારૂના છે હાથ પડ્યા નથી એટલે કીધું 500 રૂપિયા ડોહા પાસેથી કાઢી દો પણ મારો બેટો હામું બોલે મેં કીધું દારૂ નુકસાન કરે તો કે ના પીઓ મેં કીધું મારો બેટો દારૂ ના પીઓ તો મારે ચાલતું નથી તો કે પીઓ એક બાજુ ગરબાજી થઈ ગઈ તો તમે જોયો ને હવે શું કરવું મારું બેટું આ ડોહો છે ને મને એવું લાગે કે મારા ગોદામ 20 રૂપિયા પડ્યા છે એક થેલીનો વેટ છે એ આર્યો ડોહો છે ને હમણાં કાઢી લાય એવું લાગે ડોહાબા એટલે કે મૂળાબા ડોહાબા નહીં મૂળાબા સારું લો તાર હવે હું દારૂ આજથી નહીં પીવો તો ના પીતા મૂળાબા હવે તું અમે ગામમાં દારૂ નહીં પીએ તો આપણા ગામનું છે ને ઓલું સાપ મટી જાય કે આ ગામમાં કોઈ દારૂડિયો નથી એટલે આપણું છે ને જોનું નામો પહોંચી જાય એટલે દારૂડિયાની સાપ તો હોવી જોઈએ અને અમે દારૂ છે ને કદીક 1 મહિનો અમે ના પીએ તો પછી બીજા પીવા શીખે પ્રાણ એટલે હવે મારે દારૂ પીવું કે ના પીવું શું કરવું કહો તો પીવાનું ચાલુ કરી નાખજો